પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા તાળેબંધી કરવામાં આવી અને શિક્ષણ કાર્ય બંધ રખાયું। પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલ કેન્દ્રવતી શાળામાં ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં શિક્ષક તરીકે અભ્યાસ કરાવતા નરેન્દ્રકુમાર ત્રિવેદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, તેમજ તેઓની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને તેઓ પર બીજા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, તેમજ તેમની વિરુદ્ધ રજૂઆત પણ કરવામાં આવી છે। સાથોસાથ શિક્ષકોની ઘટ છે તે પણ પૂર્ણ કરવામાં આવે સહિતની માંગ સાથે તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે શૈક્ષિક મહાસંઘ સહિતના પ્રમુખ પહોંચ્યા હતા અને મામલે વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે તંત્રને પણ જાણ કરવામાં આવી છે અને યોગ્ય કરવા માંગ ઉઠી છે। ત્યારે હાલ શિક્ષણ કાર્ય બંધ રાખી તાળાબંધી કરી ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। મારું નામ રાજુભાઈ નિંબાર્ક છે, વાળુકડ કેન્દ્રવતી શાળા એસએમસી કમિટીનો સભ્ય છું। આજે તાળાબંધી કરવામાં આવી છે, શા કારણે તાળાબંધી કરવાનું કારણ એક જ છે કે એક શિક્ષકના લીધે, કોણ નરેન્દ્રભાઈ કે ત્રિવેદી, એના લીધે આખું શિક્ષક વાળુકડ કેન્દ્રવતી શાળાનું ભવિષ્ય અંધકારમય છે। બાળકો હેરાન થાય છે, એને લીધે ત્રણ શિક્ષકો બદલી કરીને થઈ ગયા છે, બાળકો સાથે રાગદ્વેષ રાખે છે। આ બધી ઘણા પ્રશ્નો હોવાને લીધે અમારે એની બદલીને 6 મહિનાથી આ બધું અમે પ્રોસેસ ચાલુ હતી। અરજી ગ્રામજનોને વાંધો એ જ છે કે બાળકોનું શિક્ષણ બગડે, બાળકો વારોતારો રાખે છે, બરાબર। આજે એની પ્રિન્સિપાલ તરીકે પદ ઉપર હતા, એને પદમાંથી ઉતારવા માટે અમે જે કેની ફરિયાદ વાલીઓ દ્વારા અને જ્યારે પદ ઉપરથી ઉતાર્યા પ્રિન્સિપાલને, પછી એણે આમાં જે સામેલ એસએમસીના સભ્યોના વાલીગણના બાળકો સાથે રાગદ્વેષ શરૂ કર્યો। એની આ રજૂઆત કરી, ડીપીઓને જાણ કરી, અરજીમાં લેખિતમાં અરજી આપી છે। 6 મહિનાથી આ પ્રોસેસ ચાલુ છે। આનું કોઈ નક્કર ઠોસ પરિણામ ન આવતા અમે આજે તાળાબંધીનો કાર્યક્રમ રાખ્યો છે। મારું નામ વિજયભાઈ સરવૈયા। આજે તાળાબંધી કરી છે, શા કારણે તાળાબંધી? આ તાળાબંધીનું એક જ કારણ છે, કેટલાય મહિનાથી રજૂઆતો છે કે ભાઈ શિક્ષકો ઘટે છે। આજથી 2 મહિના પહેલાની વાત છે તો 4 શિક્ષકો હાલમાં ઘટે છે અને એક સાહેબની બદલી કરાવવાની છે, તો કોઈ ધ્યાન આપતું નથી। અને તાળાબંધીનું કારણ એક જ હોય ગમે તે ગામમાં કે ભાઈ આવડો તાળાબંધી ક્યારે કરવી પડે, કોઈ અધિકારી કોઈ કાંઈ આપણું સાંભળે નહીં તો તાળાબંધી કરવાની હોય, નકર તો અમે ત્યાં જઈને લેખિતમાં રજૂઆત આપીએ જ છીએ, પણ હજી આનું કોઈ પરિણામ મળેલ નથી। આનો નિવારણ ન આવે ત્યાં સુધી તાળાનો ગેટ ખોલવાનો નથી। કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે? અંદાજે છે 400 છે, 400 આજુબાજુ। તમારા કારણે શાળામાં તાળાબંધી કરી છે ગ્રામજનોએ, શું કહેશો? તમારું નામ? નરેન્દ્રભાઈ કેશવલાલ ત્રિવેદી, વાળુકડ કેન્દ્રવતી શાળા અને મારી આ માતૃશાળા છે વિશાલભાઈ, એટલે મને આ શાળાનો વિશેષ ગૌરવ હોય। મારો આ માતૃભૂમિ છે, મારો વતન છે અને ગામના લોકો છે એ સૌ મારા ભાઈઓ છે, ભાઈઓથી વિશેષ છે। બાળકો છે એ મારા પોતાના બાળકો, મારા પરિવાર, હું બાળકોને માનીને પ્રેમ આપું છું, લાડ આપું છું, ઇવન મારા પૈસા પણ પોતા બાળકો માટે ખર્ચું છું। શાળામાં શિક્ષકોની ઘટ તો અત્યારે અપરમાં 2 ની છે। ગ્રામજનો એમ કહે છે વિદ્યાર્થી સાથે તમે રાગદ્વેષ રાખો, શું કહે છે? આ તદ્દન અસત્ય વાત છે। આ વાત જે છે એ હું એના માટે જૂઠું એવો શબ્દ નહીં બોલું, પરંતુ અસત્ય વાત, કારણ કે ગામ જ મારું પરિવાર છે, તો હું બાળકો છે એ તો મારો વિશેષ પરિવાર છે। આક્ષેપો કરે છે, આક્ષેપો લઈને શું કહે? કયા મને ખબર નથી કે નહીં, એવી બાબત મને કઈ ખબર નથી। હું છે એ માતૃશાળાને સંપૂર્ણપણે ભરેલો છું। 2010 થી આવ્યો ત્યારથી માતૃશાળાનું મારું શિક્ષણ કાર્ય છે। એ બાળકો મારી આગળ ભણે, આમાં ઘણા બધા વિદ્યાર્થી મારી આગળ ભણી ગયેલા ઉભા છે। હું અહીંયા મારી 25 વર્ષની નોકરી થઈ અને 2010 થી મારું 15મું વર્ષ ચાલે। હવે એમાં કોઈને અંગત રાગદ્વેષ હોય અને કોઈનું દિલ દુભાણું, મેં કોઈનું દિલ દુભાવ્યું નથી, બાળકોનું દિલ દુભાવ્યું નથી, ગ્રામજનોનું કોઈનું દિલ દુભાવ્યું, છતાંય કોઈ માણસ છું અને કદાચ કોઈનું દિલ દુભાઈ ગયું હોય તો ક્ષમ્ય ગણો, બરાબર। બાકી કોઈ ઇસ્યુ છે નહીં કોઈની યારે। તમારું નામ? હાર્દિકભાઈ ગોહેલ, પ્રમુખ શ્રી પાલીતાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ। તાળાબંધી ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે, શું કહેશો? આજે વાળુકડમાંથી એસએમસીના મેમ્બરનો ફોન આવ્યો અને તાલુકામાંથી અધિકારીનો ફોન આવ્યો કે ભાઈ વાળુકડની અંદર તાળાબંધી કરવામાં આવી છે। એક શિક્ષક છે નરેન્દ્રભાઈ કરીને, અને એમના વિરુદ્ધમાં એમની બદલી માટે છેલ્લા 3 વર્ષથી અરજીઓ ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે, અને જેના કારણે 1-2 વાર તપાસ પણ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ થયેલી છે। આક્ષેપો શું છે એમાં? આક્ષેપો એવા છે કે શિક્ષક પોતે
અનિયમિત છે, બાળકોની એકમ કસોટીઓ તપાસતા નથી અને શિક્ષકો સાથેનો પોતાનો સુમેલ નથી. પણ આ બાબતે આજે અમે જ્યારે મુલાકાત અહીંયા આવ્યા છે ત્યારે આની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે અને દરેક બાબતનું મૂલ્યાંકન કરીને તાલુકાની અમે એક કમિટી બેસાડી છે અને એ કમિટીના આધારે જે નિર્ણય થશે એ મુજબ અહીંયા અમે કામગીરી કરવાના છે. તો હાલ કેટલા વિદ્યાર્થીઓ ભણે છે? અહીંયા 6 થી 8ના કેમ્પસની અંદર 250 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.